તો હેલો દોસ્તો, મારું નામ છે ધાર્મિક પાનસેરિયા અને આજે આપણે કમ્પ્લીટ એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનો કોર્સ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકવાના છીએ. તો આજે છે એનો પહેલો વિડીયો અને એમ્બ્રોઇડરીના સોફ્ટવેરની વાત કરું તો ટોટલ 4 સોફ્ટવેર માર્કેટમાં છે. સૌ પ્રથમ છે વિલકમ 2006, એને E6 તરીકે પણ લોકો ઓળખે છે. અને બીજો સોફ્ટવેર છે વિલકમ E4, જે અત્યારે લેટેસ્ટ ડિઝાઇનિંગ માટે ચાલે છે. અને બીટ્સ ડિઝાઇનમાં MCAT 2.10 અને MCAT 3.3, જે 3.3 છે અત્યારનો લેટેસ્ટ સોફ્ટવેર છે. તો આપણે જે એમ્બ્રોઇડરીમાં આપણે ટોટલ 2 સોફ્ટવેર શીખીશું. પહેલો છે વિલકમ E4 અને બીજો બીટ્સ માટે છે વિલકમ 2.10. એટલે કે આપણે 2 સોફ્ટવેરનું કમ્પ્લીટ ટ્યુટોરિયલ, પંચિંગ, રિપીટ, મલ્ટી સિક્વન્સ, કોડિંગ ચેન સહિત કમ્પ્લીટ ઇન ડિટેલ આપણે એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ છે આ ફાઇલમાં અહીંયા છે ન્યૂ ડિઝાઇન. તમે જેવું ન્યૂ ડિઝાઇન ઉપર ક્લિક કરો એટલે નવું પેજ આવી જશે. અહીંયા તમને આ ડિઝાઇન 10 તરીકે આ નવું આવ્યું. હવે 11 આવશે. હું ફરીવાર ફાઇલમાં ન્યૂ ડિઝાઇન પર ક્લિક કરીશ એટલે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ ન્યૂ ડિઝાઇન પર ક્લિક કરવાથી ન્યૂ ડિઝાઇન ખુલે છે. એની શોર્ટકટ છે Ctrl+N. આ સોફ્ટવેરમાં તમારે કોઈ પણ ટૂલ્સ હોય એની શોર્ટકટ તમારે જાણવી હોય કઈ છે તો સિમ્પલી તમે એની ઉપર ખાલી માઉસ રાખશો એટલે તમને અહીંયા એની શોર્ટકટ દેખાડી દેશે. જો હશે તો, નહીં હોય તો નહીં બતાવે. બરાબર, ફાઇલમાં અહીંયા ન્યૂ ડિઝાઇન ઉપર ક્લિક કરો એટલે ન્યૂ પેજ આવે. પછી કોઈ પણ ડિઝાઇન તમે સોફ્ટવેરમાં બનાવેલી હોય અને સેવ કરેલી, અગાઉ બનાવેલી પડેલી હોય તમારા પીસીમાં, અને એને તમારે આ સોફ્ટવેરમાં ફરીથી ઓપન કરવી હોય તો એની માટે છે ફાઇલમાં ઓપન ડિઝાઇન. ઓપન ડિઝાઇનની શોર્ટકટ છે Ctrl+O. આ તમે ઓપન ડિઝાઇન પર ક્લિક કરો એટલે આ જે બોક્સ ખુલ્યું ઓપન ડિઝાઇનમાં. હવે જે ફોલ્ડરમાં પડી હોય, જે ડ્રાઈવમાં, જે ફોલ્ડરમાં, એ ફોલ્ડરમાં જઈ અને ડિઝાઇન સિલેક્ટ કરીને અહીંયા તમે ઓપન આપશો એટલે તમારી ડિઝાઇન અહીંયા ખુલી જશે. ત્યારબાદ છે અહીંયા ફાઇલમાં સેવની શોર્ટકટ છે Ctrl+S, અને સેવનો ઉપયોગ સેવ કરવા માટે થાય. હવે માનો કે હું અહીંયા કોઈ પણ ડિઝાઇન દોરું છું. આ મેં ડિઝાઇન દોરી. હવે મારે આ જ ડિઝાઇનને મારે સેવ કરવી છે તો ફાઇલમાં જવાનું છે, ત્યારબાદ અહીંયા સેવમાં જવાનું છે. સેવમાં જઈ અને તમારે જે પણ ફોલ્ડરમાં સેવ કરવી હોય એ ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે. માનો કે મારે ડેસ્કટોપ પર જ ફાઇલ સેવ કરવી છે તો ડેસ્કટોપ સિલેક્ટ કર્યું. ત્યારબાદ અહીંયા ફાઇલ નેમમાં કોઈ પણ નામ આપી દેવાનું છે. તમારે જે પણ ફાઇલ નેમ આપવું હોય નામ આપીને અહીંયા આપી દેવાનું છે સેવ. તો આ ડિઝાઇન છે આપણી શું થઈ ગઈ? સેવ. હવે આની આ ડિઝાઇનમાં હું આગળ મતલબ નવું કોઈ વસ્તુ દોરું છું. હવે આને પાછું સેવ કરવી છે તો ફરીથી ખાલી ફાઇલમાં જઈને સેવ અથવા તો Ctrl+S પ્રેસ કરો તો તમારી ડિઝાઇન ફરીથી ત્યાં જ શું થઈ જશે? સેવ. હવે બીજો ઓપ્શન છે સેવેજ. હવે આ ડિઝાઇન છે અત્યારે આ ડિઝાઇન છે આપણે અહીંયા ડેસ્કટોપ ઉપર સેવ કરેલી હતી. બરાબર, હવે મારે આ ડિઝાઇન છે ત્યાં નથી કરવી, મારે ડી ડ્રાઈવ અથવા ઈ ડ્રાઈવમાં કોઈ બીજી જગ્યાએ કરવી છે અથવા તો બીજા નામથી કરવી છે તો ફાઇલમાં જઈને આપવાનું છે સેવેજ. તો જેવું તમે સેવેજ ઉપર ક્લિક કરશો એટલે પાછું જે સેવનું બોક્સ ખુલશે. હવે તમારે અહીંયા જ નામ બદલીને કરવી હોય તો આના જ ફોલ્ડરમાં તમે ફરીથી કરી શકો છો, અથવા તમારે કોઈ પણ ડ્રાઈવ બદલાવી હોય તો ડ્રાઈવ બદલાવીને ફોલ્ડર બદલાવી તો ફોલ્ડર બદલાવીને ફરીથી શું કરી શકો છો? સેવ. એટલે સેવેજનો ઉપયોગ છે એ ફરીથી સેવ કરવા અથવા તો નામ બદલીને ફરીથી એ જગ્યાએ સેવ કરવી હોય અથવા તો બીજી જગ્યાએ બીજું ફોલ્ડરમાં સેવ કરવી હોય તો એના માટે સેવેજનો ઉપયોગ થાય છે. બાકી નોર્મલી સેવ કરવા માટે Ctrl+S અથવા તો સેવ ફાઇલમાં જઈને તમે કરી શકો છો. હવે ત્યારબાદ અહીંયા છે આ ડિજિટાઇઝ ઓપન શેપ. આનાથી ઓપન ભાગ બનશે એટલે કે ખુલ્લો ભાગ બનશે. પણ મેઇન વસ્તુ આની કે તો કોઈ પણ ડ્રોઈંગની એ છે કે તમે જ્યાં પણ લેફ્ટ ક્લિક કરો ને ત્યાં ખૂણો પડે અને જ્યાં તમે રાઇટ ક્લિક કરો ત્યાં ગોળાઈ પડે. હવે અહીંયા હું રાઇટ ક્લિક કરું છું અને અહીંયા હું લેફ્ટ ક્લિક કરું છું માઉસની. બરાબર, જ્યાં હું માઉસની લેફ્ટ ક્લિક કરીશ ત્યાં ખૂણો પડશે, જ્યાં માઉસની હું રાઇટ ક્લિક કરીશ ત્યાં ગોળાઈ થશે. હવે હું એન્ટર આપીશ એટલે આ બની જશે. આ એન્ટર આપ્યું એટલે આ બની ગયું. હવે હું દોરતી વખતે આપણે જે રીતે આ રીતે ક્લિક કરતા જતા હોય, હવે એક પોઈન્ટને અમારે પાછળ જવું હોય તો બેક સ્પેસથી જવાય. જેવું તમે બેક સ્પેસ દબાવો એ રીતે આ રીતે પાછળ જાય. એ રીતે તમે પોઈન્ટ ચોરસની જગ્યાએ ગોળ અથવા ગોળની જગ્યાએ ચોરસ દબાઈ ગયું હોય તો તમે બેક સ્પેસથી નોર્મલી પાછળ જઈ શકો છો. હવે તમે જેવું એન્ટર આપો એટલે આ શેપ બની ગયો. હવે અહીંયાથી છે ને આનાથી ખુલ્લો ભાગ બને. હવે માનો કે અહીંયાથી આનીથી તે પત્તી બનાવી હોય તો અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ, અહીંયા લેફ્ટ ને અહીંયા લેફ્ટ. ત્યારબાદ આપી દેવાનું છે એન્ટર અથવા તો સ્પેસ બારથી પણ તમે એન્ટર આપી શકો છો અને એન્ટરથી પણ તમે એન્ટર કરી શકો છો. તો ડિજિટલ ઓપન શેપથી તમે ખુલ્લો ભાગ બનો. ખુલ્લો ભાગ એટલે શું કે આ અને આ પોઈન્ટ છે એ જોઈન્ટ નથી થઈ જતા ઓટોમેટિક. તમે જ્યાં શરૂ કરો છો ત્યાં શરૂ થાય છે, તમે જ્યાં ખતમ કરો છો કે પૂરું કરો છો ત્યાં પૂરું થાય છે. તો આ છે ડિજિટલ ઓપન શેપ. તમે કોઈ પણ શેપ દોરો, જ્યાં રાઇટ ક્લિક કરો ત્યાં ગોળાઈ થશે, જ્યાં લેફ્ટ ક્લિક કરો ત્યાં ખૂણો પડશે. હવે આ જેટલું તમને અત્યારે ઇઝી લાગે છે એટલું તમે જ્યારે કરવા બેસશો તમારા સોફ્ટવેરમાં એટલું ઇઝી નથી. કેમ કે તમારે શરૂઆતમાં કેવું થશે કે લેફ્ટની જગ્યાએ રાઇટ ક્લિક થઈ જશે, રાઇટની જગ્યાએ લેફ્ટ ક્લિક થઈ જશે.
પણ મનમાં તમે યાદ એટલું રાખવાનું છે કે તમારે જ્યાં પણ ગોળાઈ કરવી છે ને ત્યાં રાઇટ ક્લિક કરવાની છે, જ્યાં તમારે ખૂણો પાડવો છે ત્યાં જ ખાલી લેફ્ટ ક્લિક કરવાની છે. તમે એમ પણ યાદ રાખી શકો જ્યાં પણ તમારે ખૂણો કરવો છે ત્યાં લેફ્ટ ક્લિક ને બાકી બધી ક્લિક કઈ કરવાની છે, રાઇટ ક્લિક. તો એ રીતે તમે કરી શકો છો. કોઈ પણ વસ્તુનો ખુલ્લો ભાગ દોરવો હોય તો તમે આ ટૂલનો ઉપયોગ કરી શકો છો. પછી એની નીચે સેમ ઓપ્શન છે ડિજિટાઇઝ ક્લોઝ શેપ. હવે ક્લોઝ શેપમાં કેવું છે કે તમે પેક ભાગ બનાવી શકો છો. અહીંયા લેફ્ટ, અહીંયા રાઇટ, અહીંયા લેફ્ટ ને અહીંયા રાઇટ. મારે અહીંયા ગોળ કરવી છે એટલે અહીંયા રાઇટ કરી, અહીંયા લેફ્ટ કરી છે, અહીંયા ખૂણો પાડવો છે, અહીંયા ફરીથી મેં રાઇટ કરી છે કારણ કે અહીંયા મારે ગોળાઈ કરવી છે, અને અહીંયા મેં લેફ્ટથી સ્ટાર્ટ કર્યું હતું. હવે જે હું ઓટોમેટિક અહીંયાથી એન્ટર આપીશ ને એટલે ઓટોમેટિક આ જોઈન્ટ થઈ ગયું, કેમ કે આ ક્લોઝ શેપ છે. આનાથી બધા ક્લોઝ શેપ જ બનશે. ઓટોમેટિક તમે જોઈન્ટ નહીં કરો તો ઓટોમેટિક શું થઈ જશે, એ જોઈન્ટ કરી દેશે અને આ ખુલ્લા ભાગથી ખુલ્લો ભાગ બનશે. એ રીતે આ તમે કોઈ પણ શેપ પેક ભાગ દોરી શકો છો આ રીતે. રેડી. ત્યારબાદ અહીંયા છે રેક્ટેંગલ. હવે રેક્ટેંગલનો ઉપયોગ છે ચોરસ બનવા માટે થાય, ચોરસ બનાવવા માટે. ચોરસ કે લંબચોરસ તમે આ ટૂલ્સથી બનાવી શકો છો. આ ચોરસ છે, આ લંબચોરસ છે, કોઈ પણ વસ્તુ તમે ચોરસ લંબચોરસ બનાવી શકો છો ખાલી ક્લિકથી. આમાં કીબોર્ડની કોઈ પણ જરૂર છે નહીં ચોરસ કે લંબચોરસ બનાવવા માટે. ઓનલી તમે ક્લિકથી જ આ રીતે બનાવી શકો છો. હવે તમારે એક્ઝેક્ટ ચોરસ જ બનાવવું છે તો તમારે કંટ્રોલ સાથે બનાવવું પડશે. કંટ્રોલ પકડીને તમે ચોરસ બનાવશો એટલે એક્ઝેક્ટ ચોરસ બનશે, પછી લંબચોરસ નહીં બને. ત્યારબાદ છે અહીંયા ગોળ. હવે ગોળ બનાવવા માટે તમારે 2 વાર એન્ટર આપવાનું છે અથવા તો 2 વાર સ્પેસ બાર. તમારે પહેલાં તો આ જે ગોળનું સેન્ટર ક્યાં રાખવું છે એ સેન્ટર ક્લિક કરીને જેવડું કરવું એવડું માઉસ ખેંચીને ત્યારબાદ આપવાનું છે 2 વાર સ્પેસ બાર અથવા તો 2 વાર એન્ટર. એટલે આ તમારું થઈ ગયું ગોળ. તમારે વચ્ચે જ ખાલી એક ક્લિક કરવાની છે અને માઉસ તમારે જેવડું ગોળ કરવું છે ત્યાં સુધી ખેંચીને ખાલી રાખવાનું છે, ક્લિક નથી કરવાની. ખાલી 2 વાર સ્પેસ બાર તમે કરશો એટલે ઓટોમેટિકલી આ શું થઈ ગયું, ગોળ બની જશે. હવે સેમ તમારે લંબગોળ બનાવવું હોય તો લંબગોળ બનાવવા માટે તમારે ફરીથી આ જ ટૂલનો ઉપયોગ થશે. અને સેન્ટર લેવાનું છે, ત્યારબાદ આની હાઇટ કેટલી રાખવી છે એ હાઇટ સિલેક્ટ કરવાની છે અને વિડ્થ સિલેક્ટ કરીને એન્ટર ક્લિક કરીને પછી ત્યારબાદ એન્ટર આપવાનું છે. આમાં તો લંબગોળ બનાવવા માટે ટોટલ તમારે 3 ક્લિક કરવાની રહેશે. સૌપ્રથમ સેન્ટરની, ત્યારબાદ હાઇટ કેટલી રાખવી છે હાઇટની, તમે જેટલી હાઇટ સિલેક્ટ કરશો એની ડબલ હાઇટ આવશે. એટલે કે તમે આ જે લીટો દેખાય એની ડબલ હાઇટ આવી. અહીંયા હાઇટ સિલેક્ટ કરી, અહીંયા વિડ્થ સિલેક્ટ કરી, ત્યારબાદ એન્ટર એકવાર. બરાબર. આ રીતે તમે લંબગોળ બનાવી શકો છો. હવે બીજી વસ્તુ છે કે શેપ, રીશેપ. હવે માનો કે આ પણ જે વસ્તુ હતી હવે એને મારે સુધારવી છે. આને મારો જે શેપ છે એ સુધારવો છે તો એના માટે છે આ રીશેપ. રીશેપથી તમે આને સુધારી શકો છો. રીશેપની શોર્ટકટ છે એચ. હવે જેવું તમે આની ઉપર સિલેક્ટ કરીને એચ દબાવશો ત્યારે આ પોઈન્ટ તમને દેખાય. તમે જ્યાં દોરતી વખતે તમે જ્યારે રાઇટ ક્લિક કરીએ છીએ ત્યાં ગોળ પોઈન્ટ હશે અને દોરતી વખતે તમે જ્યાં લેફ્ટ ક્લિક કરીએ છીએ ત્યાં ચોરસ પોઈન્ટ હશે. તો આ પોઈન્ટ છે તેને અમે સુધારી શકો છો. આ રીતે સુધારીને તમે શેપ જેવો કરવો હોય એવો સુધારી શકો છો પોઈન્ટ હલાવીને. પોઈન્ટ તમારે ડિલીટ કરવો હોય તો સિલેક્ટ કરીને પોઈન્ટને તમે ડિલીટ કરી શકો છો. આ રીતે સિલેક્ટ કરીને પોઈન્ટ તમે ડિલીટ કરી શકો છો. હવે આને આ પોઈન્ટ છે એને ચોરસ કરવો હોય તો સ્પેસ બારથી થશે. જેવો તમે ચોરસ પોઈન્ટ કરશો એવો ત્યાં ખૂણો પડી જશે. જેવી તમે ગોળાઈ જ્યાં ગોળ પોઈન્ટ હશે ત્યાં ગોળાઈ થશે. તો આ ચોરસ પોઈન્ટ છે એને ગોળ અથવા તો ગોળ પોઈન્ટને એને ચોરસ કરી શકો છો સ્પેસ બારથી. હવે તમારે નવો પોઈન્ટ મૂકવો હોય ગોળ તો રાઇટ ક્લિક કરીને ગોળ પોઈન્ટ મૂકી શકો છો અને લેફ્ટ ક્લિક કરીને ચોરસ મૂકી શકો છો. અને તમે જ્યાં ચોરસ મૂકશો ત્યાં ખૂણો પડશે ને તમે જ્યાં ગોળ પોઈન્ટ મૂકશો ત્યાં શું પડશે, ગોળાઈ. તો આ રીતે રીશેપ ટૂલનો ઉપયોગ થશે. રીશેપ ટૂલનો ઉપયોગ તમારે પોઈન્ટ નવા ઉમેરવા હોય, ડિલીટ કરવા હોય અથવા તો જે પોઈન્ટ છે એને હલાવીને સુધારવો હોય તો એના માટે ઉપયોગ થાય છે. અને રીશેપની શોર્ટકટ છે એચ. ત્યારબાદ છે આ મૂવ ટૂલ. એની શોર્ટકટ છે ઓ, એટલે કે સિલેક્ટ ઓબ્જેક્ટ. તમે એક ઓબ્જેક્ટને સિલેક્ટ કરી શકો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. આ રીતે કોઈ પણ ઓબ્જેક્ટને ખસેડવા માટે, સિલેક્ટ કરવા માટે આનો ઉપયોગ થશે. આની શોર્ટકટ છે ઓ. બરાબર. બીજા પણ એના ફંક્શન છે હું તમને સમજાવું. આમાં તમે સિલેક્ટ ઓબ્જેક્ટથી આ કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરશો ત્યારબાદ તમને અહીંયા ચોરસ પોઈન્ટ દેખાતા છે. આ ચોરસ પોઈન્ટ એને આ જે પત્તી છે આ પત્તી એને લાંબા ટૂંકા કરવા માટે અથવા તો મોટી કરવા માટે ઉપયોગ આવશે. તમે આ ખૂણેથી મોટી કરશો તો આ ખૂણેથી થશે, આ ખૂણેથી કરશો તો આ રીતે શેપ તમે આખો નાનો મોટો કરવા માટે આ સિલેક્ટ ઓબ્જેક્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આખી પત્તી મોટી નાની થશે. જે બાજુ જે ખૂણેથી ખેંચશો એ બાજુથી થશે. હવે આ જે વચ્ચેના પોઈન્ટ છે અહીંયાથી હાઇટ વધશે પત્તીની, અહીંયા નીચેની સાઈડથી વધશે, અહીંયા વિડ્થ વધશે, આ બાજુથી વિડ્થ વધશે. બરાબર. એ રીતે અને શિફ્ટ સાથે તમે કરશો તો બંને બાજુથી વધશે. આ બાજુ પણ બંને બાજુથી શિફ્ટ સાથે કરશો તો વધશે અને ખૂણેથી શિફ્ટ સાથે કરશો તો ચારેય બાજુથી એક હાથ સાથે નાનું મોટું થશે. વિડ્થને હાઇટ વધારવા અથવા તો મોટી કરવાનો ઓપ્શન. હવે આની નાની ઉપર તમે બીજી વાર પાછી ક્લિક કરશો ને એટલે રોટેટના ઓપ્શન આવશે. રોટેટ એટલે કે પત્તીને રોટેટ કરવી છે. આ છે એનું સેન્ટર પોઈન્ટ છે. હવે અહીંયાથી તમારે રોટેટ કરવાની છે એટલે આ રોટેટ થઈ ગઈ. આ સેન્ટર પોઈન્ટ હું અહીંયા રાખીશ તો ત્યાંથી રોટેટ થશે.
આ જે છે એ સિમ્પલ ફંક્શન છે જે નોર્મલી બેઝિક ટુ બેઝિકમાં આવશે. એટલે આ ફંક્શન તમે એકવાર કે બે વાર તમે રિપીટ મારો તો પણ તમને આ સમજાઈ જાય એવી વસ્તુ છે, બરાબર. આ રીતે તમે આ રોટેટ કરી શકો છો. પાછા પોઈન્ટ લાવો તો આની ઉપર પાછી ક્લિક કરશો એટલે ફરીથી તમારે આ જે ઓપ્શન છે એ આવી જશે. તો એ જ રીતે તમે કોઈ પણ વસ્તુ રોટેટ કરી શકો છો, લાંબી ટૂંકી કરી શકો છો. આ રીતે આની ઉપર ક્લિક કરો એટલે આ જે ઓપ્શન છે એ બદલતા રહેશે. એની શોર્ટકટ છે O. ત્યારબાદ આને રિશેપ કરવું હોય તો એની શોર્ટકટ છે H. પોઈન્ટ ડિલીટ કરી શકો છો, નવા ઉમેરી શકો છો. લેફ્ટ ક્લિક કરો ત્યાં રાઇટ ક્લિક, લેફ્ટ ક્લિક કરો ત્યાં ચોરસ પોઈન્ટ આવે, રાઇટ ક્લિક કરો ત્યાં ગોળ પોઈન્ટ આવે. આજનો વિડીયો આપણે આટલું રાખીએ, જેમાં આપણે ક્લોઝ શેપ શીખ્યા, ત્યારબાદ ઓપન શેપ શીખ્યા, રેક્ટેંગલ, ત્યારબાદ ઇલિપ્સ અને આ સિલેક્ટ ઓબ્જેક્ટ અને રીશેપ. તો આ જે ટૂલ છે બરાબર એ બેઝિક ટૂલ છે. એને તમે સિલેક્ટ કરવા માટે, નાનું મોટું કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે, પોઈન્ટ ડિલીટ કરવા માટે, રીશેપ કરવા માટે, અને સુધારવા માટે તમે H દબાવીને અહીંયા તમે સુધારી શકો શેપ, બરાબર. આ છે એ બેઝિક ફંક્શન છે. તો પહેલાં વિડીયો માટે આટલું જ. આપણે આગળના વિડીયોમાં છે તે આગળના નવા ફંક્શન જોશું.